થશે ખરું પણ અસર નહીં થાય. કે ના તકલીફ છે. સકલ જીવ જગત જીવ દુખારી. ગોસ્વામીજી કહે છે બધા જ અહીંયા દુખી છે, પણ જે ચરણમાં ને શરણમાં હશે એનું દુઃખ ભૂલાઈ જશે. આહા, જન્મ જન્મ કે. હવે અહીંયા ગોસ્વામીજી લખી શકતા હતા જન્મ જન્મ કે દુઃખ મિટાવે. હનુમાનજી ના મિટાવી શકે, શું વાત કરો. પણ એ બધા દુઃખ મટે જ નહીં. એક મટાડે એટલે પાછું બીજું ઊભું જ હોય, બીજું મટે એટલે ત્રીજું. એના કરતા ગોસ્વામીજી લખ્યું કે મિટાવે નહીં, આ ભૂલાવે. અને આ ભૂલાવે ને એનાથી મોટો કોઈ સદગુણ નથી. કે હવે ભૂલી ગયા, ઠીક છે, એની વિસ્મૃતિ થઈ ગઈ, દુઃખ ભૂલાઈ ગયું. આ છે હનુમાનજીની કૃપાનો પ્રસાદ કે ભૂલાઈ ગયું પ્રભુ, યાદ જ ન રહ્યું. હા, તો બસ આપણે એમના શરણ મારીએ. હા, મેં હું શરણ મેં તેરી. આજથી દ્રઢ નિર્ણય થઈ કે આજથી અમે હનુમાનજી વાળા, આજથી અમે સુંદરકાંડ વાળા. જેના પર શાસ્ત્ર કૃપા હોય, જેના પર સદગ્રંથ કૃપા હોય, હા, જેના પર સદગુરુ કૃપા હોય. જો હનુમાનજી વગર મેળ જ નહીં પડે. આપને એમ લાગે કે આ એકની એક વાત અલગ અલગ શબ્દોમાં કહું છું, પણ હું બિલકુલ સત્ય કહું છું. વચમાં પેલું શરૂ થયું હતું કે આમનાથી થાય ને આમનાથી ન થાય, ભાઈઓથી થાય ને બહેનોથી. બિલકુલ હનુમાનજી સદગુરુ ભગવાન છે. જય 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 હનુમાન ગોસાઈ ગુરુદેવ કી શ્રી ગુરુ ચરણ સરોજ. હવે ગુરુદેવ વગર તો ક્યાંથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. હા, શ્રી હનુમાનજી સદગુરુ ભગવાન છે. હા, ગોસ્વામીજી એટલે કહ્યું કે હે નાથ, આપ તો મારા ગુરુ